તું તારા બૈરાને ઇંગ્લિશમાં શું કહીને બોલાવે? મારી જાન. હા. હિન્દીમાં? મેરી જાનુડી. હા. અને ગુજરાતીમાં? હાય હાય મારો ગોળનો ગાંગડો. હાનના સમય આબુમાં હોત તો કેવું સારું હોત. સાચી વાત હો ભાઈ, અંબાજીમાં માતાજીની આરતી લેતા હોય. તું ઘરે જઈને છોટા ભીમ જો જા, તારે હજી વાર. ભાઈ આજકાલની છોકરીઓ 3 વસ્તુમાં બહુ એક્સપર્ટ હોય છે. એક પાણીપુરી ખાવામાં, બીજું સેલ્ફી પાડવામાં, અને ત્રીજું ભાઈઓ બનાવવામાં. અલ્યા ભાઈ, તમારા ઘરમાં સૌથી વધારે કોનું ચાલે છે? એલા તને કેમ પ્રેમ નથી થતો? અરે પ્રેમ તો રૂપિયા વાળાને થાય ભાઈ, બાકી આપણા જેવા ગરીબના દિલ હારે તો ખાલી રમત જ થાય. એટલે આયા શું થયું? એટલે અહીંયા જો ને ગાંઠ છે તે છોડી નાખ ને. આપણા વિડીયોમાં લાઈક કેમ નહીં આવતી હોય? એ છે ને અમુક લોકો જાણી જોઈને લાઈક નહીં દેતા. એવડા એમ છે કે આપણે 1 લાખ થી આ ધારાસભ્ય મુખ્યમંત્રી બની જાય છે. ભાઈ આ કોરોના 12 મહિના જાય એવું લાગતું નથી હો. શું 12 મહિના? આ આખું વરહ નહીં જાય. भाई सरदार खान से मिलना। कुएं के पास आकर के पानी का पता नहीं पूछते बेटे। आप ही हो? यस। रिजवान भाई ने भेजा 5000 रुपए दो। अबे भाई मैं थोड़ी हूँ सरदार खान, इधर कुछ आओगे ना तो। अरे जा, नहीं तेरी जरूरत, मुझे ऐसी गर्लफ्रेंड चाहिए ही नहीं। जब देखो तब बोलो बोलो बोलो। अरे कहाँ से लाओ इतनी बात? अरे हट, निकल, तेरी जरूरत ही नहीं, चल निकल। भाई 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 हो गया ना यार, इतना गुस्सा क्यों कर रहा है? फोन क्यों काट रहा है बेचारी का? अरे फोन थोड़ी काट रहा हूँ, म्यूट से तो हटा लूं। हेलो। हाँ जान, कहाँ गई थी इतनी देर? મારું નામ હું અને તારું નામ તું, તો આપણા બે માંથી ગાંડું કોણ? अरे अखिल भाई। हाँ भाई। हमेशा ऑनलाइन क्यों रहते हो? अकेला हूँ ना। कौन कहता था कि हर रोज संडे जैसा होना चाहिए? हो गया भाई, अब खुश? संडे ही हो गया। સાહેબ, ક્યારેય કોઈ છોકરાઓ છોકરીની સામે રડતા રડતા પોતાની ફિલિંગ શેર કરતા હોય ને, તો એક વાત સમજી જવું કે તમે એમના માટે બહુ સ્પેશિયલ છો, કારણ કે અમે છોકરાઓ આટલી જલ્દીથી કોઈ છોકરીની સામે પોતાની ફિલિંગ શેર નથી કરી શકતા. મારી કોલેજની એક ફ્રેન્ડે સ્ટેટસ મૂક્યું, માય લાઈફ માય રૂલ્સ. મેં કીધું સરસ. તો મેં મેસેજ કર્યો કે ચલ ને પિક્ચર જોવા. તો મને કે ના, મારા પપ્પા મને ના પાડી છે. એ કરાવવા મૂક્યું માય લાઈફ માય રૂલ્સ. સાહેબ, કાલથી એપ્રિલ મહિનો ચાલુ થાય છે. સવારમાં કોક તમને ફોન કરીને કહે કે મોદી સાહેબે લોકડાઉન હટાવી દીધું છે અને હું હમણાં જ બહાર જઈને આવ્યો છું ઘરે, તો ભૂલથી ના જતા, કે ઘરવાળા પછી ટિકટોક પર વિડીયો બનાવશે કે મોર બોલે. बरोबर से भाई बाल क्यों बता रखे हैं इतने? कटवाता क्यों नहीं इनको? भाई दुकान ही बंद है. से गरीब हूँ, किसी के बाप से डरता नहीं हूँ. घर से गरीब हूँ, किसी के बाप से डरता नहीं हूँ. अंगारों को जलाने के लिए फूक फूक के कदम रखता हूँ. अपने सर पे जिम्मेदारियाँ बहुत है, वरना जिंदगी से जंग रोज लड़ता हूँ. કોઈ ગરીબને ખાવા પીવાની વસ્તુ આપવા જાઓ, પણ મહેરબાની કરીને તમારો કેમેરો ઘરે મૂકીને જાઓ. ઉપરવાળો ખુશ થશે. આ લોકડાઉનમાં બધા એવા ગાંડા થઈ ગયા છે ને કે એકવાર આ ખુલશે ને એટલે અડધી પબ્લિક ને તો એ બી ખબર નહીં હોય કે પોતે ધંધો શું કરતા હતા. હું જ જવાનો પ્લેન. 2 दिन से बोर हो रहा था, फिर कल मैंने लड़की के नाम से फेक आईडी बना ली. अब मेरे पास 30 बॉयफ्रेंड है. 21 દિવસ. 21 દિવસ. 21 દિવસ. 21 દિવસ. 21 દિવસ.
21 દિવસ 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 સાહેબ, આ 21 દિવસ આપણા બધાની જિંદગીના સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. તો આખા ટિકટોકના ગુજ્જુ પરિવાર તરફથી હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે પોતાના ઘરમાં રહો, જાતે સેફ રહો, ફેમિલી બચાવો, આ રાજ્ય બચાવો અને આપણો દેશ બચાવો. જય હિન્દ, સ્ટે હોમ, બી સેફ. ક્યાં સુધી ફોલોઅર્સ બનીને રહેશો? આવો પછી ક્યારેક વોટ્સઅપમાં. टाइम तो देखो, हल्दी लगाने की उम्र है मेरी, सैनिटाइजर लगा रहा हूँ. अरे हिब्बू भाई. हाँ भाई, मैं सुना तुम्हारा दिल पत्थर का है. तभी कुछ लोगों ने इसे भी तोड़ दिया. मुझे तू चाहिए, तेरा साथ चाहिए. मुझे तू चाहिए, तेरा साथ चाहिए. जिसको थाम कर मैं पूरी जिंदगी बिता दूं, वो वाला हाथ चाहिए. आप जो इस तरह से પોલીસ વાળાને સારું લાગે એ માટે અમે ચા બનાવીને આપવા ગયા અને અમે કીધું આ તો અમારી ફરજ છે, પી લો. તેમણે પી લીધી અને પછી એમણે અમને બહુ માર્યા અને પછી એમણે બી એવું કીધું કે આ તો અમારી ફરજ છે. ये दुनिया है जनाब, ये दुनिया है जनाब. यहाँ टाइम पास करने वालों को प्यार मिलता है और प्यार करने वालों को. भाई तेरी वीडियो ने टिकटॉक पर आग लगा दी. क्या बात कर रहा है भाई? हाँ भाई, फिर तो मेरा अकाउंट भी चल गया होगा. कोई ना भाई, कोई ना, अपन दूसरा अकाउंट बना लेंगे. चलो, इतनी मुश्किल से 15 फॉलोअर हुए थे यार. कोई ना, अपन दूसरी अकाउंट. સાહેબ, કાલે હું બહાર નીકળ્યો ત્યાં બોર્ડ મારેલું હતું કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. હવે એને કોણ સમજાવે કે અમે તો આખા ગામની નજરમાં છીએ. આ કોરોના જશે ને એટલે અમુક લોકોને તો એ બી યાદ નહીં હોય કે મારા ગાડી ચલાવતા આવડે છે કે નહીં. કદર ના હોય ને એટલે ઉપર વાળો છીનવી જ લે છે, પછી એ વ્યક્તિ હોય કે સમય. वो कहती है यार जिम जाया कर, कभी जरूरत पड़ी तो बॉडी शॉडी चाहिए ना. तो यार सुन, किसी की बुरी नजर तो क्या, मैं तुझ पर सीधी धूप ना आने दूं. મમ્મી શાનું શાક બનાવ્યું? રીંગણાનું બનાવ્યું. મન નથી ભાવતું રીંગણાનું, માન નથી ખાવું. એ તો બેટા માં આગળ આવશે, તાર બાયડી નામવા દે, પછી તને ગાંઠિયાનું શાક મીઠું લાગશે. गूगल हमें अचानक से रामायण क्यों दिखा रहे हैं? अंतिम समय रामायण देखने से स्वर्ग मिलता है. हम मरने नहीं चाहते भाई. બૈરું હાસવેત છે ને. दुनिया गोल है, यहाँ सबके डबल रोल है. હજારોમાં ગણતરી થઈ ગઈ છે અને લાખોમાં ના થવા દો. હજારોમાં ગણતરી થઈ ગઈ છે એને લાખોમાં ના થવા દો. રોકાઈ જાઓ પોતાના ઘરમાં, પોતાના વતનને રાખ ના થવા દો. सिर्फ हाँ या ना में जवाब देना. क्या आपके घर वालों को पता है कि आप पागल हो? ભાઈ, હા, ભાભીને કહી દેજો કે કપડામાં ધોકા ઓછા મારે, અમે નીચે રહી, અમને અવાજ આવે. ભાઈ, કોઈને વાત ન કરતો, આજ 12 દીથી લુગડા હું ધોઉં છું. એ તને કહું, મને નીંદર નથી આવતી. તો વાસણ ઉટકી નાખો હાલો. અરે નીંદરમાં બોલું છું ગાંડી, નીંદરમાં. આ લોકડાઉનમાં હે ને આપણા હગાને ખાલી એટલું જ કહેવાનું છે, શું ખબર હે?
पूरी तरफ